મિત્રો આપણે લાસ્ટ ટાઈમ જે છે એ યુનિટ નંબર 5 જોયું હતું. આજે આપણે જે તેની એક્સરસાઇઝ છે એ જોવા જઈ રહ્યા છીએ. એ પાઠ શેના વિશે હતો એ તમને ખબર છે કે એક બે મિત્રો હતા, ધનુષ અને રાઘવ, અને તેના કાકા વચ્ચેનો આખો સંવાદ. બરાબર. આની એક્સરસાઇઝ જોઈએ. પહેલી એક્સરસાઇઝ છે સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ એન્ડ ફોલ્સ. આપેલા વાક્યો જે છે, બરાબર, વિધાનો જે છે એ સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે. પહેલું વાક્ય છે મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ. મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ. આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો અહીંયા રાઘવ જે છે એના કાકા ન હતા, ખોટું. બરાબર, એટલે પહેલું વિધાન ફોલ્સ. ત્યાર પછી બીજું વાક્ય છે ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ ધ બેંક બીકોઝ હિઝ ફાધર ટોલ્ડ હિમ. એના પપ્પાએ કીધું હતું એટલે ધનુષને ખાતું ખોલાવવું હતું. સો ખોટું. આ વાક્ય પણ ખોટું છે એટલે ફોલ્સ. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન એકાઉન્ટ. ધનુષના કાકા તેને એકાઉન્ટ ખોલવામાં મદદ કરશે. સાચું વાક્ય છે. ત્યાર પછી ચોથું વાક્ય ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ. જે કોમ્પિટિશન છે, બરાબર, એ ગાવા વિશે છે. વાક્ય છે એ ખોટું છે. બરાબર, ફોલ્સ. ધ કોમ્પિટિશન હતી એ શેના વિશે હતી? તો કે પેઇન્ટિંગ વિશે હતી. ત્યાર પછી ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝ બાય યંગ વર્લ્ડ. તો સાચું, એ કંપની છે હેન્ડલ કરી રહી હતી. હવે ત્યાર પછી એક્ટિવિટી 1, આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. વોટ વોઝ ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી. રેડિયો ભીંડી ઉપર શેનું એનાઉન્સમેન્ટ થતું હતું? બરાબર, તો ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી વોઝ સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. બેંકમાં પૈસા બચાવવા અને ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વિષય હતું. રાઇટ ટુ એનાઉન્સમેન્ટ વિથ વિચ યુ હર્ડ ઓન FM ઓર ટીવી. તમે FM કે ટીવી ઉપર સાંભળી આવ્યા બે એનાઉન્સમેન્ટ છે લખવાના છે. તો હું જે છે એ અહીંયા આ રીતે લખું છું. બરાબર છે, કે જે દાખલા તરીકે LIC છે તો એનું જે ડાયલોગ છે શું છે? સ્લોગન જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. બરાબર. મૂવ આ સે આ તક. વાય ડીડ ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક. ધનુષને બેંકમાં એકાઉન્ટ શા માટે ખોલાવવું હતું? બિકોઝ હી સેવડ મની એન્ડ હી વોન્ટેડ ટુ ડિપોઝિટ. કારણ કે એને પૈસા બચાવવા હતા અને તેમાં જમા કરાવવા હતા. હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ટુ બી ઓપન. તેને મદદ કોણ કરવાનું હતું? તો કે ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ઇઝ ગેટિંગ એન એકાઉન્ટ ટુ બી ઓપન. ધનુષના કાકા. વાય કુડ મનુભાઈ નોટ ડોનેટ ધીસ હિઝ બ્લડ. મનુભાઈ તેનું બ્લડ શા માટે ડોનેટ ન કરી શક્યા? મનુભાઈ could not donate his blood because his blood group is different. મનુભાઈ છે એ બ્લડ છે ડોનેટ ન કરી શક્યા કારણ કે તેનું બ્લડ ગ્રુપ અલગ હતું. વેન વિલ બી ધ સાઉથ ઝોન કોમ્પિટિશન. સાઉથ ઝોન જે સાઉથમાં જે છે સાઉથ ઝોનની અંદર ત્યારે કોમ્પિટિશન ક્યારે હતી? તો કે ઓન 16th માર્ચ. બરાબર, ઓન 16th માર્ચ. ત્યાર પછી વોટ ઇઝ ધ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન. આ કોમ્પિટિશનની થીમ શું હતી? તો કે થીમ જે છે એ સેવ એન્વાયરમેન્ટ એન્ડ સેવ વોટર. બરાબર. ધ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન ઇઝ સેવ એન્વાયરમેન્ટ એન્ડ સેવ વોટર. બરાબર. ત્યાર પછી 8 નંબરનો ક્વેશ્ચન ઇઝ ધનુષ વરીઝ અબાઉટ હિઝ ફ્યુચર. શું ધનુષ છે તેના ભવિષ્ય વિશે ચિંતા કરે છે? બરાબર. તો યસ, ધનુષ ઇઝ વરીઝ અબાઉટ હિઝ ફ્યુચર. શા માટે? કારણ કે તેણે બેંકમાં પૈસા બચાવ્યા. વોટ મસ્ટ યુ ડુ ટુ વિન 1 વીક એનિમેશન વર્કશોપ. તમે આ એક અઠવાડિયાનો વર્કશોપ હોય તો તમે શું પસંદ કરો? બરાબર, તો આપણે જે છે એમાં આપણી પસંદગીનો જવાબ લખી શકીએ છીએ. બરાબર. હાઉ? તો દાખલા તરીકે જેમાં ફર્સ્ટ પ્રાઇઝ આપણને મળે છે, શેમાં મળે છે? આઈ મસ્ટ પેઇન્ટ ધ બેસ્ટ એન્ડ ગેટ ફર્સ્ટ પ્રાઇઝ ટુ વિન 1 વીક એનિમેશન વર્કશોપ. બરાબર. હાઉ કેન યુ ગેટ એન્ટ્રી ફોર્મ. તમે એન્ટ્રી ફોર્મ ક્યાંથી મેળવી શકો છો? તો કે એન્ટ્રી ફોર્મ મેળવવા માટેની જે વેબસાઇટ તમને આપેલી છે www.youngworld.com. બરાબર. આઈ કેન ગેટ ધ એન્ટ્રી ફોર્મ બાય લોગિંગ ઓન www.youngworld.organization. બરાબર. તો આ જે છે એક્ટિવિટીઓ આપણી અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જે આગળનો જે પ્રોસ છે યુનિટ નંબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ધોરણ 8 એની અંદર જે બધા 5 યુનિટ આપણે પૂરા કર્યા અને ત્યાર પછીના જે વધારાના પાઠ છે કેટલાક, બરાબર, એને અહીંયા ટાઇટલ આપ્યું છે લેટ્સ રીડ મોર. જેને આમ કહીએ તો પ્રોસ કહેવાય. એક નાના નાના ટૂંકા પાઠ છે. અને આ જે પાઠ છે
એનો આપણે હવે અભ્યાસ કરવામાં જઈ રહ્યા છીએ. એની અંદર પણ આપણે કેટલાક યુનિટ આપેલા છે. એમાં ફર્સ્ટ યુનિટ 1, ડોન્ટ બી સ્ટુપિડ, મૂર્ખ ન બનો. બરાબર, આપને એક સંદેશ આપે છે કે મૂર્ખ ના બનો. બરાબર, તો શું છે આપણે વાર્તાની અંદર જોઈએ. બરાબર, તો વાર્તાની અંદર જે છે એ 3 પ્રકારની માછલીઓ છે. એક હતી ક્લેવર, એક હતી લેઝી અને એક સ્ટુપિડ. તો આપણે ભણી ગયા છીએ બરાબર કે આ ત્રણેય શું છે, એડજેક્ટિવ છે. બરાબર, ગુણદર્શક શબ્દ છે. તો આ વાર્તાની અંદર આ ત્રણેય માછલીઓ જે છે એના વિશે શું છે એ બરાબર ધ્યાન રાખી અને અભ્યાસ કરજો. અહીંયા બાજુમાં બતાવે છે બરાબર પિક્ચર, એની અંદર સાથે સાથે વાંચતા જજો અને સમજતા જજો. There was a lake in a forest where lived 3 big fishes. એક જંગલની અંદર તળાવ હતો કે જ્યાં 3 મોટી માછલીઓ રહેતી હતી. They were called clever, lazy and stupid. અને એ ત્રણેયના નામ જે છે, એકનું નામ ક્લેવર, એકનું નામ લેઝી અને સ્ટુપિડ. ગુજરાતીમાં કહો તો એક હતી હોશિયાર, બીજી હતી આળસુ અને ત્રીજી હતી મૂર્ખ. They were friends. અને આ ત્રણેય જે છે એ મિત્રો હતા. One day, Clever heard some people talking by the side of next to the lake. એક વખત જે હોશિયાર જે છે બરાબર એ કેટલાક લોકોને વાત કરતા સાંભળે છે. ક્યાં? તો કે તળાવની નજીકમાં. ક્યાં કે સાંભળી જાય છે બરાબર. બાય ધ સાઇડ ઓફ એનો પ્રેપોઝિશન તમે એનો સિનોનિમ્સ જુઓ, સમાનાર્થી, તો નેક્સ્ટ ટુ તમે કહી શકો બરાબર કે ત્યાં તળાવની નજીક જે છે કેટલાક લોકોને વાત કરતા જે છે હોશિયાર માછલી સાંભળી જાય છે. They were saying, હવે એ લોકો શું કહેતા હતા? This lake is full of good fish. We shall come tomorrow with a big net and catch all the fish. તે લોકો કહેતા હતા કે આ તળાવની અંદર ખૂબ જ સારી માછલીઓ છે, તળાવથી ફૂલ ભરેલું છે, સારી માછલીઓથી ભરેલું છે. We shall come tomorrow, આપણે અહીંયા કાલે આવશું. With a big net, મોટી જાળી લઈને અને બધી માછલીને પકડી લેશું. And catch all the fish. કાલે આપણે બધે અહીંયા આવશું અને જાળી લઈને અને બધી જ માછલીઓને છે પકડી જશું, કારણ કે અહીંયા ખૂબ જ સારી માછલીઓ છે અને આખું તળાવ એનાથી ભરેલું છે. Clever said to himself, જે હોશિયાર માછલી હતી એ પોતાની જાતને કહે છે, એ અંદર મનની અંદર બોલે છે, I must tell my friends what I have heard. Our lives are in danger. બરોબર, એમ હોશિયાર માછલી તેને એવું કીધું કે મારે મારા મિત્રને કહેવું જ જોઈએ બરોબર કે જે મેં સાંભળ્યું છે. Our lives are in danger. આપણું જીવન જે છે એ જોખમમાં છે. બાજુમાં એનું સિનોનિમ્સ આપેલું છે આખું લોંગ વર્ડમાં બરોબર. In a fear of being killed, મરી જવાના ડરની અંદર અહીંયા બતાવ્યું છે બરોબર. In a danger. We must go far away. આપણે ક્યાંક દૂર ચાલ્યું જવું પડશે. દૂર, go far away નો મતલબ લોંગ ડિસ્ટન્સ, લાંબા ડિસ્ટન્સ, અંતર કાપીને ચાલ્યું જવું પડશે. From here. હોશિયાર માછલી શું કહે છે કે મારે મારા મિત્રોને હવે જણાવવું જ પડશે કે જે મેં સાંભળ્યું છે, અમારું જીવન જોખમમાં છે, અમારે ક્યાંક દૂર અહીંથી વયું જવું પડશે, ચાલ્યું જવું પડશે. ત્યારે નીચે તમને એક ક્વેશ્ચન કહું, વિલ ક્લેવર ટેલ ધીસ ટુ હિઝ ફ્રેન્ડ? શું આ હોશિયાર માછલી છે એને તેના મિત્રોને કહ્યું છે? તો કે હા, એના મિત્રોને કીધું. સો ક્લેવર વેન્ટ ટુ લેઝી and stupid and told them. તો ક્લેવર માછલી જે હતી એ ક્યાં જાય છે? આળસુ અને મૂર્ખ એમ બે માછલીઓ તેની પાસે જાય છે and told them, અને તેઓને કહે છે, my dear friends, we have to leave this lake. There are some bad men who are planning to catch us. We have to go away quickly. મારા પ્રિય મિત્રો, આપણે અહીંથી આ તળાવ છોડીને જવું પડશે. કેટલાક ખરાબ માણસો કે જેઓ આપને પકડવાનો પ્લાન કરી રહ્યા છે, યોજના કરી રહ્યા છે. વી હેવ ટુ ગો અવે ક્વિકલી, આપણે અહીંથી તુરંત જ નીકળી જવું પડશે. નાઉ ડુ યુ થિંક ક્લેવર ફ્રેન્ડ્સ વિલ લીવ ધ પ્લેસ? હવે શું તમે વિચારો છો કે આ જે ક્લેવર માછલી હતી એના મિત્રો જે છે આ સ્થળ છોડશે?
તો જોઈએ આગળ. બટ લેઝી સે, એક આળસુ માછલી હતી ને એ શું કહે છે, આઈ હેવ લીવડ હિયર ફોર અ લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ, ડોન્ટ વરી, આઈ વિલ બી સેફ હિયર. મૂર્ખ માછલી હતી, આળસુ માછલી, સોરી, આળસુ માછલી હતી. હું કે અહીંયા હું લાંબા સમયથી રહું છું, બરાબર, એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ, એટલે મારે આ જે છે સ્થળ છોડવું નથી. ડોન્ટ વરી, ચિંતા કરમાં, આઈ વિલ બી સેફ હિયર, હું અહીંયા જે છે ને એકદમ સુરક્ષિત રહીશ. એન્ડ સ્ટુપિડ સેડ, અને મૂર્ખ હું કે છે ધ્યાન રાખજો, બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન. એ ફિલ્મના ડાયલોગની અંદર જેવું કરે છે. એ મોટા માણસોના લોકો જે છે એ હંમેશા મોટી વાતો કરતા હોય છે, મોટા પ્લાન બનાવે છે. બટ વોટ દે સે દે નેવર ડુ, પણ એ જે કાંઈ બોલે કોઈ દી કરતા નથી. દે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ધેટ, તે તો આમ તેમ વાતો કર્યા કરે. બટ વોટ દે સે દે નેવર ડુ, પણ જે કાંઈ કે એ કોઈ દી કરતા નથી. એટલે એને શું કીધું, મોટા માણસો તો ભાઈ ખાલી વાતો કર્યા કરે, એ જે કાંઈ બોલે ને કઈ કરે નહીં. અને ઈ આમ આ વાત કરે તે વાત કરે, બરોબર, આમ આ વાત કરે તે વાત કર્યા જ કરે, પણ ઈ જે કાંઈ બોલે એ કોઈ દી કઈ કરતા નથી. આવું જે છે એ મૂર્ખ બોલી જાય છે. વેન ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ ટોક્ડ ઇન ધીસ વે હી બીકમ વેરી સેડ. જ્યારે હોશિયાર માછલી હતી એના મિત્રોને આ રીતે વાત કરતા સાંભળે છે, બરોબર, બોલે છે, સાંભળે છે, હી કેમ વેરી સેડ, હી બીકેમ વેરી સેડ, તે ખૂબ જ ઉદાસ થઈ જાય છે. હી સેડ, માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશિપ ટુ કમ ટુ એન એન્ડ. એણે એના મિત્રોનું કીધું કે મારા પ્રિય મિત્રો, આપણી ફ્રેન્ડશિપ છે એનો અંત આવી જાય એ હું ઈચ્છતી નથી. સો લેટ અસ ઓલ લીવ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ. તો આપણે જેટલું બને વહેલું એટલું આ જે છે એ તળાવને છોડી દઈએ. વી કેન સ્વિમ ટુ ધ સી, આપણે જે છે એ દરિયામાં તરી શકશું. વી શેલ બી સેફ ધેર, અને આપણે ત્યાં સુરક્ષિત રહીશું. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધીસ લેક, લીવ ધ લેક. પણ આળસુ અને મૂર્ખ આ તળાવ જે છે એ છોડવા ઈચ્છતા નથી. સો ક્લેવર સેડ ગુડ બાય, તો મૂર્ખ હોશિયાર માછલી હતી, હું કીધું તો આવજો, બીજું શું હવે, બરાબર. સો ક્લેવર સેડ ગુડ બાય ટુ ધેમ એન્ડ સ્વેમ અવે, બરોબર. તો હોશિયાર માછલી જે છે એને કીધું કે આવજો ત્યારે તમે બધા, બરોબર, અને હું જે છે જાઉં છું, એટલે ત્યાંથી નીકળી જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ધ મેન કેમ વિથ બિગ નેટ્સ એન્ડ કોટ ઓલ ધ ફિશ. ત્યાર પછીની સવારે માણસો જે લોકોએ વાત કરી હતી એ બધા જાળી સાથે આવે છે એન્ડ કોટ ઓલ ધ ફિશ, અને બધી માછલીને પકડી દે છે, બરોબર. વેન લેઝી વોઝ કોટ હી લે વેરી સ્ટીલ વિધાઉટ મોમેન્ટ. જ્યારે આળસુ માછલી પકડાઈ જાય છે ત્યારે શું કરે છે, એકદમ શાંત રહી જાય છે, બરાબર, એકદમ જે છે એ મર્યા હોવાનો ઢોંગ કરે છે, વિધાઉટ મોમેન્ટ, બરાબર. હી લે વેરી સ્ટીલ, તે એમનેમ જે છે મર્યા હોવાનો ઢોંગ કરે છે. આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ. આમ છેલ્લે જોઈએ તો એ આળસુ તો હતી પણ મૂર્ખ હતી નહીં. એ ડીડ નોટ મૂવ એટ ઓલ, તે હલનચલન બંધ જ કરી દીધું. વેન ધ મેન સો હિમ, જ્યારે મૂર્ખ જ્યારે એ લોકોએ જે છે એને જોઈ, બરોબર, દે થોટ હિમ ટુ બી ડેડ. ત્યારે એને વિચાર્યું કે આ બધી શું છે, ત્યારે એને વિચાર્યું કે આ મરેલી છે. સો દે ટુક હિમ આઉટ ઓફ ધ નેટ એન્ડ થ્યુ અવે ઓન ધ સેન્ડ. ટુક હિમ આઉટ ઓફ, એટલે રિમૂવ ફ્રોમ, બરોબર. એટલે એ જે માછલી પકડી હતી એને લાગ્યું કે ભાઈ આ મરી ગઈ છે, એટલે મરેલી છે, એટલે એ લોકોએ શું કર્યું, એને ફેંકી દીધી બહાર રેતીમાં, બરોબર. એન્ડ થ્યુ અવે ઓન ધ સેન્ડ, અને રેતી ઉપર જે ઘા કરી દે છે. કોથળીમાંથી એવા નેટમાં આવી હતી પકડી, એટલે જે છે એ જોવે તો મરેલી દેખાય, ઘા કરી દે છે. વેન નો બડી વોઝ લુકિંગ એટ હિમ, જ્યારે કોઈ એની તરફ નહોતું જોતું, લેઝી સ્લિપ્ડ બેક ઇન્ટુ વોટર એન્ડ વોઝ સેફ નોટ ઇન ડેન્જર. પણ જ્યારે કોઈનું ધ્યાન નહોતું ને, લેઝી શું કરે છે, આમ ચટપટ કરી અને જે છે રેતીમાંથી સરકી અને પાણીમાં વહી જાય છે. એન્ડ વોઝ સેફ, અને એ પોતે સેફ થઈ જાય છે, એની માથેથી મુશ્કેલી રહેતી નથી. વોટ વુડ હેપન ટુ સ્ટુપિડ, હવે મૂર્ખનું શું? કારણ કે મૂર્ખ છે એ તો મૂર્ખ જેવી વાત કરતું હતું, એની પાસે કોઈ જે આળસુ માછલી જેવું મગજ તો નહોતું. એ માછલી હોશિયાર જ હતી, લેઝી હતી જે માછલી હતી એ હોશિયાર જ કહેવાય,
કારણ કે એને એવો આઈડિયા આવ્યો કે હું ભાઈ મારો શ્વાસ બંધ કરી દઉં, બરોબર. પણ એને એક વસ્તુ નડી જતી હતી, એ હતી એની આળસ. હવે મૂર્ખ તો શું છે, એની ખાલી મૂર્ખાપણું, એની પાસે બુદ્ધિ ન હોય, ખાલી એમ કે અધૂરો કહેવાય કે અધૂરો ઘોડો છલકાય ઘણો, એ પ્રકારનો એ વાત હતી. એ ખાલી મોટી જે ખરેખર ડાયલોગ બોલ્યો તો ખરેખર એના માટે હતો, બરાબર. When stupid was caught, જ્યારે મૂર્ખ માછલી પકડાય છે, he went on trying to get out, તે બહાર નીકળવાની કોશિશ કરે છે જાળીની અંદરથી, trying to get out of the net, તે જાળીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. The man laughed and said, ત્યારે માણસો છે, પુરુષો એ હસે છે અને કહે છે, we will get a lot of money when we sell this one. શું કે છે કે આપણે બહુ બધા પૈસા મેળવશું જ્યારે આપણે આ એક માછલીને વેચશું ને ત્યારે. શું કામ? કારણ કે બધી મોટી માછલીઓ હતી, ત્રણેય જે બેનપણીઓ હતી, બરોબર, ત્રણેય મિત્રો હતા, એ બધા મોટી માછલીઓ હતી, એટલે જે રૂપિયો છે એ વધારે આવે. That is the way stupid lost his life. અને આ રીતે જે છે મૂર્ખે એનું જીવન છે એ ગુમાવ્યું. તો જો તમારે હોશિયાર છો, બરોબર, તો કંઈ પણ કરી શકો છો, તમે તમારું મેનેજમેન્ટ ખુદ પોતે કરી શકો છો. પણ હોશિયાર હોવા છતાં તમારી શરીરની અંદર આળસ હોય તો એ જ તમને મારે છે, ભલે તમે ગમે તેટલા હોશિયાર હો, બરાબર. અને મૂર્ખપણું જે છે એ જે છે આપણું હંમેશા દેખાઈ આવતું હોય છે અને એ આપણો હંમેશા અંત બનતો હોય છે. તો એ રિયલ લાઈફની અંદર પણ એવું જ હોય છે, બરાબર મિત્રો. તો આ પાઠ કેવો સરસ મજાનો હતો. આ પાઠને વિડીયો લેક્ચરમાં સાંભળો, ત્યાર પછી આપણે જે આની એક્સરસાઇઝ છે એ તરફ જઈએ. જય હિન્દ, જય ભારત. Unit 1. Don't be stupid. There was a lake in a forest where lived 3 big fishes. જંગલમાં એક સરોવર હતું જેમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. They were called clever, lazy and stupid. તેમના નામ clever, lazy અને stupid હતા. They were friends. તેઓ મિત્રો હતા. One day, Clever heard some people talking by the side of, next to, the lake. એક દિવસ ક્લેવરે કેટલાક લોકોને સરોવરની બાજુમાં વાતો કરતા સાંભળ્યા. This lake is full of good fish. આ સરોવર સારી જાતની માછલીઓથી ભરેલું છે. We shall come tomorrow with a big net and catch all the fish. આપણે કાલે મોટી જાળ લઈને આવીશું અને બધી માછલીઓને પકડી લઈશું. I must tell my friends what I have heard. મેં જે કંઈ સાંભળ્યું છે તે મારે મારા મિત્રોને કહેવું જોઈએ. Our lives are in danger, in fear of being killed. આપણું જીવન જોખમમાં છે. We must go far away at a long distance from here. આપણે અહીંથી દૂર દૂર ચાલ્યા જવું જોઈએ. Will Clever tell this to his friends? શું ક્લેવર આ વાત તેના મિત્રોને કહેશે? My dear friends, we have to leave this lake. વાલા મિત્રો, આપણે આ સરોવર છોડી જવું પડશે. There are some bad men who are planning to catch us. કેટલાક દુષ્ટ માણસો આપણને પકડી લેવાની યોજના કરી રહ્યા છે. We have to go away quickly. આપણે ઝડપથી ચાલ્યા જવું જોઈએ. Now do you think Clever's friends will leave the place? તમને લાગે છે કે ક્લેવરના મિત્રો આ સ્થળ છોડી જશે? I have lived here for long and don't want to leave this place. હું અહીં ઘણા સમયથી રહું છું અને આ સ્થળ છોડી જવા માંગતો નથી. Don't worry, I will be safe here. કોઈ ચિંતા નહીં, હું અહીં સુરક્ષિત રહીશ. Big man always make big plans. મોટા માણસો કરે મોટી યોજનાઓ. But what they say, they never do. પણ કહે છે તે કદી કરતા નથી.
They talk and talk of this and that. તેઓ આ અને તેની વાતો જ કર્યા કરે છે. But what they say, they never do. પણ કહે છે તે કદી કરતા નથી. When Clever heard his friends talk in this way, he became very sad. ક્લેવરે જ્યારે તેના મિત્રોને આ રીતે વાત કરતા સાંભળ્યા ત્યારે તે બહુ દુઃખી થઈ ગયો. My dear friends, I don't want our friendship to come to an end. So let us all leave this lake as soon as possible. મારા વહાલા મિત્રો, આપણી મૈત્રીનો આમ અંત આવે તેમ હું ઈચ્છતો નથી. તેથી બને તેટલી વહેલી તકે આપણે આ સરોવર છોડી જઈએ. We can swim to the sea. આપણે તરીને દરિયામાં જઈ શકીએ. We shall be safe there. આપણે ત્યાં સુરક્ષિત રહીશું. But Lazy and Stupid did not want to leave the lake. પણ Lazy અને Stupid સરોવર છોડી જવા તૈયાર નહોતા. So Clever said goodbye to them and swam away. તેથી ક્લેવરે તેમને આવજો કહ્યું અને તરતો તરતો ચાલી ગયો. Next morning, the men came with big nets and caught all the fish. બીજી સવારે માણસો મોટી જાળ લઈને આવ્યા અને બધી માછલીઓને પકડી લીધી. When Lazy was caught, he lay very still, without movement. Lazy પકડાયો ત્યારે તે સ્થિર પડી રહ્યો. After all, he was lazy, but not stupid. છેવટે તો તે આળસુ હતો, પણ મૂર્ખ તો નહોતો જ. He did not move at all. તે જરાય હલ્યો નહીં. When the men saw him, they thought him to be dead. માણસોએ તેને જ્યારે જોયો ત્યારે તેમને તે મરી ગયો હોય તેમ લાગ્યું. So they took him out of, removed from the net and threw away on the sand. તેથી તેમણે તેને જાળમાંથી બહાર કાઢી રેતીમાં ફેંકી દીધો. When nobody was looking at him, Lazy slipped back, went into water and was safe, not in danger. તેના પર કોઈની નજર નહોતી ત્યારે લેઝી પાછો પાણીમાં સરકી ગયો અને સુરક્ષિત રહ્યો. What would happen to Stupid? Stupidનું શું થશે? When Stupid was caught, he went on trying to get out of, to move from the net. Stupid પકડાયો ત્યારે તે જાળમાંથી છૂટવાનો પ્રયત્ન કરતો હતો. We will get a lot of money when we sell this one. આપણે આને વેચીશું ત્યારે આપણને ખૂબ પૈસા મળશે. That is the way Stupid lost his life. આ રીતે સ્ટુપિડે તેની જિંદગી ગુમાવી. હવે મિત્રો આપણે આ પાઠની એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ સિલેક્ટ ધ કરેક્ટ આન્સર. સાચો જવાબ છે એ પસંદ કરવાનો છે. When I reached the hall, it was full. The underlined words means અહીંયા જ્યારે હું હોલમાં ગયો, હોલ આખો ભરેલો હતો. નીચે લીટી કાપેલો કરેલ આપેલ શબ્દ છે, એનો મતલબ શું થાય છે? ફૂલ એટલે આપણે જોયું પાઠમાં, ફૂલ એટલે મૂર્ખ થાય છે, પણ અહીંયા FULL છે અને પેલું જે છે FOOL છે. ફૂલ એટલે ભરેલું એવું થાય અને FULL ફૂલ એટલે ભરેલું થાય અને FOOL ફૂલ એટલે મૂર્ખ થાય. તો પેલું A, all the seats were occupied. બધી સીટો ભરેલી છે. B, all people in the hall were fools. બધા લોકો જે હોલમાં છે એ મૂર્ખ છે. Some people were standing in the hall. કેટલાક લોકો હોલમાં ઊભા છે. તો અહીંયા ઓપ્શન નંબર જે A છે એ બેસ્ટ થશે. All the seats were occupied. બધી સીટો ભરેલી છે. બરાબર છે. તો ક્વેશ્ચન નંબર 1ની અંદર જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો થાય. All the seats were occupied. બધી સીટો જે છે ફળવાઈ ગઈ છે, ભરેલી છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચનમાં જઈએ. Both the children look alike. Both the children look alike. Here alike means alike નો મતલબ શું થાય છે? તો કે people like children.
પીપલ લાઇક ચિલ્ડ્રન, લોકોને બાળકો પસંદ છે. સિમિલર, સિમિલરનો મતલબ થાય સરખું, અને સી ડિફરન્ટ એટલે કે અલગ અલગ. બરાબર. બોથ ધ ચિલ્ડ્રન લુકડ અલાઇક, બંને જે બાળકો જે છે બરાબર એ કેવા લાગતા હતા તો કે સરખા લાગતા હતા. બરાબર, એટલે સિમિલર. ત્યાર પછી જે છે થર્ડ ક્વેશ્ચન જોઈએ. પોલીસમેન સેઝ, બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર, બાળક તું શા માટે રડે છે? પોલીસમેન છે એ બાળકને પૂછે છે. ધ ગર્લ સેઝ, આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ, મેં મારો ઘરે જવાનો રસ્તો ભૂલી ગયો છું. કુડ યુ પ્લીઝ હેલ્પ મી, શું તમે મને મદદ કરી શકો? એમાં ફર્સ્ટ ઓપ્શન છે ધ ગર્લ હેઝ ફરગોટન હર વે, છોકરી તેનો રસ્તો ભૂલી ગઈ. ધ ગર્લ હેઝ મિસ ધ બસ, છોકરી તેનો બસ ભૂલી ગઈ. ધ ગર્લ્સ વોઝ લોસ્ટ ઇન ધ ફેર, ગર્લ છે એ મેળામાં ભૂલાઈ ગઈ. બરાબર. તો અહીંયા આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ એનો મતલબ શું થાય તો કે ધ ગર્લ હેઝ ફરગોટન હર વે, એને જે રસ્તો જવાનો હતો એ ભૂલી ગઈ. ત્યાર પછીના હવે સેકન્ડ ક્વેશ્ચનની અંદર જઈએ. કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ઓફ ઓલ્ટરનેટિવ. બરાબર, નીચે આપેલા જે વિકલ્પો છે એમાંથી સાચો ઓપ્શન છે એ આપણે પસંદ કરવાનો છે. ફર્સ્ટ જોઈએ, ધીસ ઇઝ સ્ટોરી ઓફ, આ સ્ટોરી કેના વિશે હતી તો કે 3 માછલીઓ વિશે હતી. એટલે ઓપ્શન નંબર જે સી છે એ આપણે કલેક્ટ કરશું. એમાં બીજા 2 ઓપ્શન આપ્યા હતા 3 ફ્રેન્ડ્સ એટલે કે 3 મિત્રો, 3 બિગ મેન 3 મોટા માણસો, અને 3 ફિશિસ એટલે 3 માછલીઓ. બરાબર, તો અહીંયા ઓપ્શન નંબર જે છે એ સી આવશે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ, મૂર્ખ છે એણે એની જિંદગી ગુમાવી. બીકોઝ, કારણ કે તો કે હી ફોલોડ ક્લેવર એડવાઇસ, કારણ કે તેણે ક્લેવરની જે માછલી હતી એની સલાહ લીધી. એટલે હી ડીડ નોટ ફોલો ક્લેવર્સ એડવાઇસ, તેણે ક્લેવરની એડવાઇસ ન લીધી એટલા માટે. તો કે હી વોઝ કોટ ઇન ધ નેટ, કારણ કે તે માછલી પકડાઈ ગઈ એટલા માટે. કારણ કે એ પકડાઈ ગઈ એટલે એનો મરો થયો. બરાબર, એટલે સી ઓપ્શન છે એ રાઈટ થશે. બરાબર, એટલે મોસ્ટ એપ્રોપ્રિએટ છે એ સી આવશે. જોકે બી પણ ગણી શકાય, પરંતુ અહીંયા સી ઓપ્શન જે છે એ પકડાઈ ગઈ એટલે એનું મૃત્યુ થયું, એ લસ વિકલ્પ આવશે. ત્યાર પછી થર્ડ વિકલ્પ, વર્ડ્સ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ્સ મેડ હિમ. બરાબર, ક્લેવર જે માછલી હતી એના મિત્રોના જે શબ્દો જે છે એણે કેવી બનાવી દીધી. બરાબર, વર્ડ્સ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ્સ મેડ હિમ કેવી બનાવી દે છે તો એમાં વિકલ્પ નંબર જે છે એ બી સેડ આવવું જોઈએ. બરાબર, કે એના શબ્દો જે છે એને દુઃખ ભર્યા લાગે છે. બરાબર, અથવા તો મૂર્ખ ભર્યા લાગે છે એવું આપણે કહીએ તો એમાં વિકલ્પ કયો હોવો જોઈએ તમે નક્કી કરશો તો તમને ખબર પડશે કે એમાં વિકલ્પ જે છે એ આવશે સી મારા ખ્યાલ મુજબ. કારણ કે સી કરવાથી શું થશે, કારણ કે 2 માછલીઓએ પહેલાંનું માન્યું ન હતું, બીજી જે 2 માછલીઓ છે એને પેલું માન્યું નહોતું, એટલે એમાં જે એને દુઃખ થયું. એટલે વિકલ્પ નંબર જે છે એ બી લખીએ છીએ. હવે ત્યાર પછી હુ સેડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ, નીચેનું વાક્ય કોણ બોલે છે? રાઇટ ધેર નેમ્સ, તેના નામ કહો. પેલું વાક્ય, વી વિલ ગેટ લોટ ઓફ મની, આપણે બહુ જ બધા પૈસા મળે છે. બરાબર, આવું વાક્ય છે અહીંયા લોકો ભેગા થયા હતા, પીપલ. બરાબર, તો પીપલને બદલે આપણે અહીંયા પીપલ પણ લખી શકશું અથવા તો મેન પણ લખી શકું, MEN એનું બહુવચન. બરાબર, તો આ પહેલાંનો જવાબ હતો. ત્યાર પછી સેકન્ડ જોઈએ, વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ, આપણે કાલે જે છે એ મોટી નેટ એટલે કે જાળી લઈને આવીશું. આપણે કાલે મોટી જાળી લઈને આવીશું. આ વાક્ય પણ કોણ બોલતા હતા તો કે પેલા જે લોકો જે છે, એટલે એમાં પણ આન્સર આવશે મેન. ત્યાર પછી જે થર્ડ ઓપ્શન જોઈએ, આઈ વિલ બી સેફ, હું જે છે એ સુરક્ષિત રહીશ, હું સુરક્ષિત રહીશ. આવું ગમન કરતા કોણે બોલ્યું હતું તો કે જે લેઝી માછલી હતી, સ્ટુપિડ હતી, જે આળસુ હતી એ. બરાબર, એણે એવું કહ્યું હતું કે જ્યારે એ પકડાઈ ગઈ છે એણે વિચાર્યું કે હું સુરક્ષિત થઈ જઈશ, એટલે એ જે મરવાનો ઢોંગ કરે છે ત્યારે. ત્યાર પછી વોટ બિગ મેન સે ધે નેવર ડુ, મોટા માણસો જે કંઈ બોલે છે કોઈ દી કરતા નથી.
તો આવું વિધાન કોણ બોલ્યું હતું? તો એ જે છે સ્ટુપિડ માછલી છે એ બોલતી હતી, એ તમને ખબર છે, બરાબર. વોટ બિગ મેન સે ધે નેવર ડુ. મોટા માણસો જે કાંઈ બોલે છે ક્યારેય કરતા નથી, બરાબર. તો એ જે માછલી જે છે એ સ્ટુપિડ બોલી હતી, મૂર્ખ બોલી હતી. હવે ત્યાર પછી જે 5th નંબરનો, જે લાસ્ટ નંબરનો ઓપ્શન જોઈએ. ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ડીશ. ફૂલ ઓફ ફિશ. આમ તળાવ જે છે એ આખી ફૂલે ફૂલ માછલીઓનું ભરેલું છે. તો આવું જે ત્યાં લોકો જે છે એ શિકાર કરવા આવ્યા હતા, માછલીઓને પકડવા આવ્યા હતા, એ બોલતા હતા. એટલે એ વાક્ય મેન બોલે છે. અને આ જે છે અહીંયા તમારી જે એક્ટિવિટીઓ જે છે, બરાબર, એના જે ક્વેશ્ચન છે એ અહીંયા પૂર્ણ થાય છે. અને આ બધા જે ક્વેશ્ચન છે એ તમારે યાદ રાખવાના છે અને પાકી બુકમાં જે છે એ તમારે નોટ કરવાના રહેશે. આપણે જે આ ટોપિક છે એ અહીંયા પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત. હવે પછી આપણે પ્રોસ 2ની અંદર જે છે વાત કરવાના છીએ અને પ્રોસ 2માં આપણે મળીશું.